ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અમલઝર અને ગુંડેચા ગામને જોડતા રોડ તેમજ સ્લેબ ડ્રેનનું કામ છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં હોવાનો આક્ષેપ થયો છે। અમલઝર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે જિલ્લા કલેક્ટર અને કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ કરી છે। ભરૂચના ઝઘડિયાના અમલઝર અને ગુંડેચા ગામને જોડતો રોડ તેમજ 2 સ્લેબ ડ્રેનનું બાંધકામ છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમલઝર ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જીવીબેન બચુભાઈ વસાવાએ જિલ્લા કલેક્ટર અને કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ કરી છે। અમલઝર ખાડી પરનું જૂનું નાળું તોડી નાખ્યા બાદ નવું સ્લેબ ડ્રેન બનાવાયું નથી, જેના કારણે માર્ગ બંધ થઈ ગયો છે। ગુંડેચા, કદવાલી અને આસપાસના ગામોના 150 થી 200 વિદ્યાર્થીઓ માટે આ એકમાત્ર માર્ગ હોવાથી તેમના શિક્ષણ પર અસર થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે। સરપંચે અધૂરો રોડ અને સ્લેબ ડ્રેનનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ ચોમાસા દરમિયાન ઉપયોગી બને તેવો મજબૂત ડાયવર્ઝન રોડ બનાવવાની માંગ કરી છે। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા। હું રમેશભાઈ મૈજીભાઈ વસાવા, ગામ ગુંડેચા, અમલઝર ગ્રુપ ગ્રામ પંચાયત। હવે આ રસ્તો છે, રસ્તો બન્યાને લગભગ 8-9 મહિના થઈ ગયા। હવે રસ્તો શા માટે હોય કે લોકોને આવન જાવન કરવાનું હોય એ સારું રહે, પણ આ લોકોએ શું કર્યું કે રસ્તો મુશ્કેલીમાં એટલે ગામના લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા। કેમ? રસ્તો અધૂરો અને નારું નહીં। ખાસ કરીને પ્રશ્ન એવો છે કે નારું જે છે તે અડધું બનાવ્યું ને અડધું બાકી। હવે એમાં સમસ્યા એ છે પહેલા નંબર પર કે ગામનું કોઈ બીમાર થાય તો ચોમાસામાં વધારે તકલીફ પડે, તો ગામના લોકોની સમસ્યા એ મોટી છે કે કોઈ બીમાર થાય તો એને દવાખાને કેવી રીતે લઈ જવાનું। હવે અહીંયા એન્ટર થઈએ, નેત્રંગ રોડ ગુંડેચાથી લઈને જે કે કોરીથી આ રસ્તો આવે તો આ બાજુનું જે ગુંડેચા 3નું જે નારું છે એ પણ અડધું છે, અને એ ગુંડેચા પૂરું કરીએ ગુંડેચા 3 એટલે આવે અમલઝર। હવે અમલઝરની સ્કૂલ છે 1 થી 12 ધોરણની, 9 થી 12 ઉચ્ચતર માધ્યમિક શાળા છે અને 1 થી 8 પ્રાઇમરી છે, ત્યાં પણ બાળકો જાય। હવે એ નારું તો એકદમ તોડીને ખરાબ હાલતમાં છે, એ નારું બનાવ્યું જ નથી। તો આ ગામના લોકોની સમસ્યા આવી છે, બાળકોને શાળાએ મોકલે, ચોમાસામાં વરસાદ પડે તો વરસાદમાં માનો કે દાખલા તરીકે બાળકો સ્કૂલે જાય ને રિટર્ન થવાનું હોય ને પાણી આવેલું તો બાળકોની પરિસ્થિતિ કેવી થશે, વાલીઓની પરિસ્થિતિ કેવી થશે? એટલે આ બે મોટી સમસ્યા છે। એટલે અમારે ગામ લોકો તરફથી સરકારને નિવેદન છે, બનાવનાર એજન્સીને નિવેદન છે, આગ્રહ કરીએ છીએ કે અમને આ બંને નારા બનાવી આપો। અને ત્રીજો મુદ્દો એ છે કે આ જે આરસીસી રોડ છે એ સિંગલ પટ્ટીનો બનાવેલો છે, અને એ સિંગલ પટ્ટીનો રસ્તો લગભગ 8 થી 9 મહિના થઈ ગયા બનાવવાને, અને એની બાજુમાં જે રસ્તો બનાવવાનો બાકી છે। હવે જ્યારે 2 વાહન ભેગા થાય તો કઈ બાજુ જવું? ઘણીવાર તો એવા પણ બનાવ બનેલા છે કે સાઈડ પર ગાડી કરતા હોય તો ગાડી પલટી બી મારી ગયેલી છે, એવા પણ બનાવ બનેલા છે। એટલે સરકારને નિવેદન છે કે આ જે બાકીનો રસ્તો છે એ પણ સત્વરે બનાવે, ચોમાસા પહેલાં। ગામ લોકોનો આગ્રહ એવો છે કે ચોમાસા પહેલાં બની જાય તો સારું, પણ અમને એવું નહીં લાગતું કે ચોમાસા પહેલાં બને। એટલે સરકારને નમ્ર નિવેદન, વિનંતી ગણો વિનંતી, મહેરબાની ગણો મહેરબાની, વેળાસર અમને સગવડ રસ્તાની કરી આપો। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, મારું નામ રોશનભાઈ છે અને હું પડવાણિયા તાલુકા પંચાયતનો સદસ્ય છું। હાલમાં આપણે અમલઝરથી ગુંડેચા 2 અને ગુંડેચા 3ને અને એમ જોવા જાય તો ગુંડેચા 1ને પણ જોડતો રસ્તો છે, આ મેઇન રસ્તો છે। આજે સમસ્યા એ છે અમારી કે આ જે રસ્તો છે એ આજથી 7 થી 8 મહિના પહેલાં જે નારાઓ છે એ તોડી નાખવામાં આવ્યા છે, રસ્તાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ કોઈક એવા કારણોસર આ રસ્તાની કામગીરી ખોરંભે ચડાવીને મૂકી દીધી છે। તંત્ર જરાક પણ ધ્યાન આપતું નથી। હવે ચોમાસું આવી ગયું છે એટલે તો પણ તંત્ર જાગતું નથી। ચોમાસાની અંદર
અમારે ગુંડેચા 3, ગુંડેચા 2 અને ગુંડેચા 1 એ ગામડાઓમાંથી અહીંયા જે આમલઝર ગામે જે હાઈસ્કૂલ છે, જે 1 થી 12 સુધી સ્કૂલ છે, એ સ્કૂલમાં અમારા આવા નાના બાળકો અભ્યાસ માટે આવે છે. પરંતુ હવે અમારા માટે જોખમ એ છે કે જ્યારે ચોમાસું માથે બેસી ગયું છે, વરસાદની તૈયારી છે, છતાં પણ તંત્ર એમની કુંભકરણ નિંદ્રામાંથી ઉઠતું નથી. આ નારા નહીં બને તો આવા અમારા નાના ભૂલકાઓ સ્કૂલે અભ્યાસ કરવા માટે કઈ રીતે આવશે? અમે વારંવાર રજૂઆતો કરી છે, તંત્રની આંખ ખુલતી નથી. અમે જ્યારે રજૂઆત કરીએ છીએ, લેખિતમાં આપીએ છીએ, તો એવું કહેવામાં આવે છે કે ભાઈ કામ ચાલુ છે. પરંતુ આજે તમે હકીકત જોઈ છે કે કામ કઈ રીતે ચાલુ છે અને શું ચાલુ છે. આ તમે જોઈ રહ્યા છો કે આ જે નારું આખું તોડીને મૂકી દેવામાં આવ્યું છે, એ નારાનો પાયો પણ હજુ નાખવામાં આવ્યો નથી. તો પછી આ કઈ રીતે ચાલશે? અમારા બાળકોના અભ્યાસ અમે જોખમમાં મૂકીશું, એમના જીવ જોખમમાં મૂકીશું. જો આ રસ્તા વહેલી તકે ના ચાલુ થાય તો આ તો અમારા બાળકોના, અમારા લોકોને અવર જવરનો રસ્તો બંધ થઈ જાય. આજે આ ડાયવર્ઝનો આપવામાં આવ્યા છે, તે પણ કોઈ સારી રીતે બનાવવામાં નથી આવ્યું. ડાયવર્ઝન પણ એમ જ માટી નાખીને બનાવી દેવામાં આવ્યું છે. તો આ ડાયવર્ઝન શું વરસાદમાં રહેશે? એ ના રહે. એક જ વરસાદના પાણીમાં ડાયવર્ઝન શોધેલું મળે નહીં. આ ગામ ગુંડેચા 2 જે છે તે સંપર્ક વિહોણું થઈ જશે. એમ આ રસ્તો મેન રસ્તો છે, આમલઝરથી જઈને ગુંડેચા રહીને નેત્રંગ રોડને જોડતો રસ્તો છે. તો નેત્રંગ અને રાજપારડીનો સંપર્ક પર તૂટી શકે છે. આ બાજુ આમલઝર ગામનો સંપર્ક તૂટી શકે છે. આજે લોકો જ્યારે નોકરિયાત વર્ગ GIDCમાં જાય છે તો ક્યાંથી જશે? જ્યારે રસ્તા જ નહીં રહે તો લોકો ગામમાંથી અવર જવર કઈ રીતે કરશે? 108 છે, ઇમરજન્સી સેવાઓ છે, કોઈ પણ સેવાઓને પણ અસર થઈ શકે છે. તો અમારી રજૂઆત છે કે વહેલીમાં વહેલી તકે આ રસ્તાઓનું નિરાકરણ કરવામાં આવે. આ રસ્તો તો મને તો એવું લાગતું નથી કે તંત્ર દ્વારા ચોમાસા પહેલાં રસ્તો બની શકે. તો એના માટે પણ જો તંત્ર ધારે તો મજબૂત ડાયવર્ઝનો આપી અને નારાઓને ડાયવર્ઝન મજબૂત આપીને એ રસ્તાની ક્ષમતા વધારી શકે છે. ગુંડેચા ગામમાં તો તમે જોયું કે ગામનું પાણી જ્યારે ચોમાસું આવશે તો પાણી ક્યાં જશે? એક જ તરફનો રસ્તો ગામમાંથી શરૂઆતથી લઈને અડધા ગામ સુધી રસ્તો છે, તે એક જ તરફનો રસ્તો બનેલો છે. જેની બીજી સાઈડ છે તે રસ્તો બનેલો જ નથી. તો અવર જવર કરવી પણ મુશ્કેલ છે. જે ચોમાસાનું પાણી છે એ પણ લોકોના ઘરોમાં ભરાય એવું છે. જેથી અમે તંત્રને અને સરકારને અમે અરજ કરીએ છીએ. એમ કહેવા જાય તો અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા લોકોના ભવિષ્ય માટે, અમારા લોકોના શિક્ષણ માટે, અમારા લોકોના આરોગ્ય માટે આ રોડ રસ્તાઓ, અમારા ગામડાઓના રોડ રસ્તાઓ બનાવો, જેથી અમને અને અમારા લોકોને અવર જવર માટે સારું રહે. અને જો આ રોડ રસ્તાઓ ટૂંક સમયમાં ચાલુ નહીં કરવામાં આવે તો અમારે એમની ઓફિસોના પણ ઘેરાવા કરવા પડે એવી પરિસ્થિતિ સર્જાય છે. અમારા બજેટો ફળવાઈ જાય છે, બજેટો ખવાઈ જાય છે. આજે 6, 7, 8 મહિનાથી શું તંત્ર નિંદ્રામાં છે કે ચોમાસું આવી ગયું તો પણ કોઈ હરકત કરવામાં નથી આવતી? બંને નારા એવા ને એવા બનેલા છે. શું કારણ છે કે આ વસ્તુ બંધ છે? કાં તો તંત્ર ખુલાસો કરે કે ભાઈ આ કારણે અમે રસ્તો નથી બનાવી શકતા, તો એમને જે અગવડ હોય તે અમે સાથે રહીને પૂરી કરવા તૈયાર છે. માટે મારી વિનંતી છે કે આ રસ્તાઓ વહેલી તકે કરવામાં આવે, નહીં તો આવનાર સમયમાં જો મોટા આંદોલન પણ કરવાના હશે ને તો પણ અમે ચૂકીશું નહીં. જય હિન્દ, જય ભારત. અહીંથી જ દેખાશે, અહીં આવશો ને? અરે અહીંથી દેખાય સ્કૂલનું લાઈટ. આ સ્કૂલ છે. આ સ્કૂલમાં છોકરાઓ આવે ભણવા માટે.